દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। આ મામલે સુરતમાં ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો અને સહકારી મંડળીઓમાં આવેલા ડાંગર પર બોનસ આપી ખેડૂતોને મદદરૂપ થવા જણાવ્યું હતું। તેમણે 1 ક્વિન્ટલ દીઠ ₹500 બોનસ આપવાની માંગ કરી છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતો પાણીને કારણે ઉનાળુ ડાંગર સવિશેષ ખેડૂતોએ વાવણી કરી હતી। પણ જે રીતે મે મહિનામાં જે રીતે માવઠાની અસર થઈ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી। ત્યાર પછી જે પાક આવ્યો છે ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે અને લગભગ 80,000 એકરથી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ 15 લાખ ગુણીથી વધારે પાક સહકારી મંડીઓમાં આવ્યો છે। પણ જે સ્થિતિ બની છે માવઠાને કારણે ડાંગરની જે સ્થિતિ બની છે વેપારીઓ લગભગ ₹380થી માંડીને ₹400 પ્રતિ મણ 20 કિલોના ભાવે ખૂબ જ શોષણથી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે। એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવા સમયે જ્યારે સહકારી મંડીઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે, ખૂબ જ નીચા ભાવ છે ડાંગરના, એવા સમયે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે ₹500 જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્થિતિ ડાંગરના ભાવો જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે 20% જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે। ત્યારે કેન્દ્ર સરકાર ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને 20% જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ। અમને ચોક્કસ આશા છે કે ખેડૂતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પકવતો ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે સવિશેષ પેકેજ જાહેર થાય એવી આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ।